અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસમાં ધાર્મિક બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં માત્ર 3000 રૂપિયાના ભાડા સાથે તમે AMTS બસ બુક કરાવી શકો છો અને 40 લોકો આ બસમાં વ્યક્તિ દીઠ માત્ર 75 રૂપિયાના ખર્ચમાં અમદાવાદના વિવિધ મંદિરોની યાત્રા કરી શકે છે। સૌપ્રથમ તો બસની એડવાન્સમાં નોંધણી કરવાની રહેશે। નોંધણી કરાવ્યા બાદ નિયત સ્થળે સવારે 8 વાગ્યે બસ પહોંચી જાય છે, જે બાદ સાંજે 5 વાગ્યા સુધી શહેરના વિવિધ મંદિરોમાં દર્શનાર્થે યાત્રા કરાવવામાં આવે છે, જેમાં 28 જેટલા જનરલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં જલારામ મંદિર, ઇસ્કોન મંદિર, સોલા ભાગવત, ત્રિમંદિર, લાંભા, જગન્નાથ મંદિર સહિતના ધાર્મિક સ્થળો આવરી લેવાયા છે। આમ નજીવા દરમાં પવિત્ર શ્રાવણ માસમાં અમદાવાદના નાગરિકોને ધાર્મિક યાત્રા કરવાનો અવસર મળશે। યાત્રિકો બસમાં ભક્તિમય વાતાવરણમાં ભજન કીર્તન સાથેનો આનંદ માણી શકે છે। તમે પણ AMTS બસ બુક કરાવી આ શ્રાવણ માસમાં ધાર્મિક યાત્રાનો અવસર મેળવી શકો છો। AMC દ્વારા સારો અનુભવ મળે છે અને ડ્રાઈવર કંડક્ટરનો અમારે સપોર્ટ બહુ જ છે। અમને બધા સ્થળે ફેરવે છે અને અમે 60 થી 70 લેડીઝ લઈ જઈએ છીએ। 2 બસો કાયમ ઉપાડીએ છીએ। અમે બપોરનું જમવાનું અમે ઉમિયા માતાના ધામમાં રાખીએ છીએ અને 17 થી 18 મંદિર ફેરવવામાં આવે છે। લાંબા આવે, જગન્નાથ મંદિર આવે, તિરુપતિ બાલાજી, પછી ચેહરમાનું મંદિર આવે, સોલા ભાગવત, વૈષ્ણવ દેવી સર્કલ, બધું બહુ સારું છે। બધા મોટા માટે પણ સારું છે અને નાનાને પણ જવાય, બધાને પણ જવાય।